મિત્રો, સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં। આજે અમે દ્વારકાના પ્રવાસે નીકળ્યા છીએ। મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે ટેમ્પો ટ્રાવેલ્સમાં 25 જણાનું ગ્રુપ નીકળ્યું છે। સુરેન્દ્રનગરથી લગભગ રાત્રે 11 વાગે નીકળ્યા હતા અમે। સવારે દ્વારકા પહોંચીશું અને દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર, ભીમરાળા, નાગેશ્વર વગેરે જગ્યાએ અમે દર્શન કરીશું। તો તમે આ વિડીયો બન્યા રહેશો, તમને બહુ મજા આવશે। તો રાતનો હાઈવેનો નજારો જોતા હતા। ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। સવારના 7 વાગ્યા છે અને અમે અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ। મારી પાછળ તમે દ્વારકાધીશનું મંદિર જોઈ રહ્યા છો। ચલો હવે ત્યાં દર્શન કરવા જઈએ। સામે એક કીર્તિસ્તંભ છે જ્યાં અમે વાહન પાર્ક કર્યું છે। ત્યાંથી લગભગ 400 મીટર ચાલીએ એટલે દ્વારકાધીશનું મંદિર આવે। આ ગોમતીજી નદી અને સામે આપ જોઈ રહ્યા છો તે સુદામા સેતુ છે, જે દ્વારકાધીશના મંદિરની પાછળના ભાગે ગોમતી નદી પર બનાવવામાં આવેલ ખૂબ જ સુંદર પુલ છે, જે આપણે દ્વારકાધીશના દર્શન કર્યા પછી જોઈશું। ભક્તો દ્વારકામાં આવીને સૌપ્રથમ ગોમતીજીમાં સ્નાન કરે છે, પણ હાલમાં પાણી થોડુંક ઓછું દેખાઈ રહ્યું છે। બોટિંગનો આનંદ પણ તમે લઈ શકો છો। ગોમતીજીમાં સ્નાન કર્યા પછી ભક્તો આ મુખ્ય ગેટ કે જેને મોક્ષદ્વાર કહેવામાં આવે છે ત્યાં આવે છે, જ્યાં પોતાનો કિંમતી સામાન, મોબાઈલ, કેમેરા કે જૂતા ચપ્પલ અહીં લોકરો મૂકી મંદિરમાં દર્શન કરવા જતા હોય છે। અહીંયા લોકરનો કોઈ ચાર્જ નથી હોતો।
મંદિરમાં કેમેરો લઈ જઈ શકાતો નથી, તેથી બહારથી જ આપને મંદિર દેખાડી રહ્યો છું. મંદિરની ગરિમા જળવાય તે માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. નિજ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાઈન. આ મંદિર વિશે કોઈ જ માહિતી આપવાની જરૂર નથી, છતાં થોડી માહિતી આપને જણાવી દઉં. આ મંદિર 72 થાંભલાઓ પર બાંધવામાં આવેલી 5 માળની રચના ધરાવે છે. આ મંદિરનું બાંધકામ લગભગ 2200 થી 2500 વર્ષ પહેલા બનાવવામાં આવેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે, અને તે નરમ ચૂનાના પથ્થરથી બનાવવામાં આવ્યું છે. દ્વારકાને ભારતના પવિત્ર 4 ધામ પૈકીનું એક ધામ માનવામાં આવે છે. મંદિરના શિખર પર 52 ગજની દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે. મંદિરમાં શ્રી દ્વારકાધીશની ખૂબ જ સુંદર મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે અને 2 ફૂટ ઊંચી છે. મુખ્ય મંદિરમાં દ્વારકાધીશ ઉપરાંત અન્ય 24 જેટલા મંદિરો આવેલા છે. મંદિરની પાછળની બાજુ એટલે કે દક્ષિણ બાજુ મોક્ષ દ્વાર આવેલું છે, જ્યાંથી 56 સીડી દ્વારા ગોમતી ઘાટ પર જઈ શકાય છે. દર્શનનો સમય વગેરે વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં લખી છે, જોઈ લેવા વિનંતી. ચાલો હવે સુદામા સેતુ બાજુ જઈએ. સામે દેખાય છે તે જ છે સુદામા સેતુ. અફસોસ, આજે મેન્ટેનન્સ ચાલતું હોવાથી સુદામા સેતુ બંધ છે. કાંઈ વાંધો નહીં, હું આપને મેઇન ગેટથી સુદામા સેતુ દેખાડવાનો પ્રયત્ન કરું છું. ખૂબ જ સુંદર. આ સેતુ એટલે કે પુલ ઉપરથી ગોમતી નદીના સામા કાંઠે જઈ શકાય છે. ત્યાં પંચાનંદ તીર્થ આવેલું છે. આ સ્થળની વિશેષતા એ છે કે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં તેના 5 કૂવામાં મીઠું પાણી મળે છે. પાંડવોએ આ કૂવાનું નિર્માણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે. બોટ રાઇડિંગ, કેમલ રાઇડિંગ કરવું હોય તો આપને આ રિવરફ્રન્ટ આવવું પડે. દ્વારકાધીશની ધજા આવી રહી છે. મેં પહેલાં કહ્યું તેમ રોજની 5 ધજા ભક્તો દ્વારા ધામધૂમથી ચડાવવામાં આવે છે, જેનું વેઇટિંગ લિસ્ટ ખૂબ જ લાંબુ રહેતું હોય છે.
લો આ બીજી બાજુથી બીજી ધજા આવી ગઈ. જય દ્વારકાધીશ. જો તમારે અહીંથી નાગેશ્વર, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ જવું હોય તો સ્કૂટર બાઇક પણ તમને ભાડેથી મળી રહે છે, જેનું ભાડું એક દિવસનું 500 રૂપિયા હોય છે. વધુ માહિતી જોઈતી હોય તો ફોન નંબર પણ આપેલા જ છે. અમારું ગ્રુપ દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયું છે. દરેક લોકો દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ને બધા ખુશખુશાલ. તો અમે અત્યારે દ્વારકાધીશના દર્શન કરીને નીકળ્યા છીએ. અંદર કેમેરો એલાઉ નહોતો એટલે અંદરનું તમને હું નથી દેખાડી શક્યો, પણ બહુ સરસ દર્શન થયા. લગભગ 7 વાગે અમે આવ્યા હતા. ગોમતી ઘાટમાં નાહ્યા, પછી દ્વારકાધીશના દર્શન કર્યા. લગભગ 11:15 થયા છે. હવે આપણે આગળ જઈશું. મિત્રો, દ્વારકાધીશના દર્શન કરી રૂક્ષ્મણીજીના જો તમે દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી માનવામાં આવે છે. તેથી અમે પણ રૂક્ષ્મણીજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જે મંદિર અહીંથી એટલે કે પાર્કિંગથી 4 કિલોમીટર દૂર આવેલું છે. તો ચાલો ત્યાં દર્શન કરવા જઈએ. परंतु अपने कुल गुरु दुर्वासा को भोजन कराया नहीं, पानी पिलाया नहीं, रथ में बिठा के जब द्वारिका नगरी की ओर आ रहे थे, बीच रास्ते में माँ रुक्मिणी जी को पानी की प्यास लगी तो भगवान द्वारकाधीश ने दाहिने पैर का अंगूठा जमीन से दबाया, चरण में से गंगा को निकाला और माँ रुक्मिणी जी को पानी पिलाया। भूल और गलती क्या हो गया? पीछे विराजे हुए अपने कुल गुरु दुर्वासा ऋषि को पूछना भूल गए। दुर्वासा ऋषि थे क्रोधी ऋषि, क्रोध के आवेश में आ गए कृष्ण रुक्मिणी और समग्र द्वारका भूमि को 2 श्राप दे बैठे कि पति पत्नी का कृष्ण रुक्मिणी का 12 वर्ष का वियोग हो जाएगा, जुदाई हो जाएगा। उसी वियोग के कारण भगवान का मंदिर गांव में, माता जी का मंदिर या जंगल में 12 वर्ष इधर जंगल में बैठ के भक्ति किया। इस तपोर भक्ति के फल स्वरूप में ये मंदिर का अलग निर्माण हुआ। दूसरा श्राप दिया कि सोने की नगरी द्वारिका में सब मिलेगा। कृष्ण आपने हमसे पूछे बिना रथ को रोका, चरण में से गंगा को निकाला। मैं आपको श्राप देता हूँ, आपकी सोने की नगरी द्वारका भूमि का जल खारा बन जाएगा। आज दिन तक महामुनि के श्राप के कारण पूरे द्वारका के 8 किलोमीटर के एरिया में किसी भी जगह कुआ करो, टंकी करो, बोरी करो या हैंडपंप बिठाओ, इतना भी बारिश गिरे आपको पीने योग्य मीठा जल मिलेगा नहीं।
हर जगह समुद्र महाराज का खारा जल है। उसी खारे जल के चलते आने वाले यात्री माता के दर्शन हो जाने के बाद जब ये लकड़ी की सीढ़ी में से बाहर उतरते हैं, सामने सीधे राज के ऊपर मीठा पानी का प्याऊ है। वहाँ सभी भक्त जाते हैं प्रसाद समझ के, गंगाजल समझ के। पधारने वाले रोज के हजारों लाखों यात्री भक्त वहाँ से जल प्रसाद पीते हैं। आप लोग भी पानी पीना। पानी आप यात्री लोग पीते हो, उनका फल और पुण्य आपको और आपके साथ पीढ़ी के पूर्वजों को मिलता है। अपने घर में, परिवार में कोई भी व्यक्ति मर गया हो, गुजर गया हो, शांत हो गया हो, तो उन पितरों को हमारे पास से 3 चीज की आवश्यकता है। 3 चीज कौन सी? श्राद्ध, पिंड और पानी। सर्व पितरों का श्राद्ध करना हो तो बिहार में गया जी में होता है। परम का पानी पिंड दान करना हो तो पहाड़ में बद्रीनाथ में अलकनंदा आगे घाट पे उत्तराखंड में किया जाता है। और जल का पानी का सेवा पूरे भारत वर्ष में एक ही माँ लक्ष्मी, माँ रुक्मिणी जी के दरबार में स्वीकारा जाता है, क्योंकि यहाँ पीने योग्य मीठा जल मिलता नहीं। बाहर जो जल है वो 20 किलोमीटर की दूरी से ट्रक और टैंकर के माध्यम से आता है, 4 जगहों पे जाता है। गाय माता के लिए, पशु पंछी के लिए, यात्री भक्तों के लिए और रुक्मिणी जी की सेवा, पूजा, स्नान अभिषेक के लिए। जिस प्याऊ के अंदर कोई एक दिन जल का दान करे तो एक दिन का खर्चा कोई 1000-2000 रुपए का खर्चा लगता नहीं। एक दिन का खर्चा सवेरे 7 से शाम को 7 बजे तक का खर्चा केवल मात्र 500 रुपए का खर्चा लगता है। वो न बने आधे दिन को जल का दान करे, सवेरे 7 से दोपहर को 12 बजे तक जल पिलाए, इसका 210 रुपए लगता है। वो भी शक्ति नहीं। 11 घड़ा कोई जल का सेवा दे, 5 घड़ा गौ माता और पशु पंछी को पिलाए, 5 घड़ा पानी के प्याऊ के लिए डाले, 1 घड़ा रुक्मिणी माता के स्नान के लिए, खाली 11 घड़ा का पुण्य दे तो उसका 100 रुपए लगता है। दर्शन के बाद आपका इच्छा हो, आपका श्रद्धा हो, कम मर्जी हो, वहाँ अंदर काउंटर के ऊपर भेंट होगा। वहाँ से माता को चढ़ाए हुआ लक्ष्मी पूजन का सिंदूर और माँ रुक्मिणी जी का प्रसाद जो जी दान करेगा उनको आशीर्वाद के रूप में दिया जाएगा। बाहर उतर के जल का प्रसाद पीना, परिक्रमा घूम करके अपनी यात्रा परिपूर्ण करना। अभी करना नहीं करना, देना नहीं देना, आपकी इच्छा वाली, श्रद्धा वाली, प्रेम वाली बातें, कोई वस्तु बंधन पूर्वक अपनी प्रेम से मां का दर्शन करो, द्वारका धाम की यात्रा को परिपूर्ण करो। बोलो रुक्मिणी माता की जय। મિત્રો, આ વિડીયો અહીં પૂરો કરીએ. ફરી મળીશું નવા વિડીયોમાં, જેમાં આપણે અન્ય યાત્રાધામના દર્શન કરાવીશું. તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો. સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત.